વાત કરીએ મોરબી જિલ્લાના હળવદમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર 3 ઈસમોને ગણતરીની કલાકમાં જ પોલીસે ઝડપી પાડ્યા છે। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે હળવદની વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં તારીખ 10 એપ્રિલ 2024ના રોજ ફરિયાદીને છરી બતાવી માર મારી 3 આરોપીઓએ યુવાન પાસેથી લૂંટ ચલાવી હતી। જે બનાવ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી, જેમાં 3 આરોપીને ઝડપી પાડીને લૂંટમાં ગયેલી રોકડ રકમ ઉપરાંત મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે। બનાવની મળતી વિગતો અનુસાર જો વાત કરીએ તો હળવદમાં રહેતા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે નર્મદા કેનાલ રોડ પર છરી બતાવી બાઇકમાં બેસાડી લઈ જઈને સુમસામ સ્થળ પર માર મારી રોકડ રૂપિયા 4500 ખિસ્સામાંથી કાઢી લઈને તેમજ 10,000 ગૂગલ પેમાં ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા 14,500ની લૂંટ કરીને નાસી ગયા હતા। જે બનાવ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી અને હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધ્રાંગધ્રા બાયપાસ રોડ પાસેથી આરોપી સચિન ઉર્ફે કાલી મિયાત્રા, રવિ થરેશા અને અજય સુરેલા વાળાને ઝડપી પાડીને રોકડ રકમ રૂપિયા 14,500, 2 મોબાઈલ તેમજ 2 બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।